નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કાલે આપણે ક્રમિક વિપુલદર્શિતાની રીતે સંખ્યાનું નિરૂપણ કર્યું અને સંખ્યા રેખા પર વર્ગમૂળમાં 3.5 હોય કે વર્ગમૂળમાં 9.3 હોય એનું નિરૂપણ કર્યું. હવે આજે આપણે સંખ્યા પદ્ધતિની અંદર સમય સંખ્યા અને અસમય સંખ્યા વિશે શીખવા જઈ રહ્યા છીએ. તો પરીક્ષાની અંદર વિકલ્પ યા તો ટૂંકો પ્રશ્ન પૂછાય કે નીચેના પૈકી નીચે આપેલી સંખ્યાઓ પૈકી કઈ સમય છે કે કઈ અસમય, એના વિશે ખ્યાલ મેળવવાનો. સિમ્પલ વસ્તુ, સમય સંખ્યાઓ P/Q સ્વરૂપમાં હોય છે. બધી જ પ્રાકૃતિક હોય, પૂર્ણાંક હોય કે હોલ નંબર હોય, એટલે કે 0 થી શરૂ થતી હોય એવી સંખ્યાઓ બધી સમય સંખ્યાઓ કહી શકાય છે. પણ જેનું વર્ગમૂળ ના નીકળી શકતું હોય એવી સંખ્યા અસમય કહેવાય. પાઈ અસમય કહેવાય. √2, √3, √5 એ બધી સંખ્યાઓ અસમય સંખ્યાઓ છે. તો એવી સમય અને અસમય સંખ્યાઓનું વર્ગીકરણ કરવું છે. તો અહીંયા જુઓ, 2 - વર્ગમૂળમાં 5 આ અસમય સંખ્યા છે. કેવી સંખ્યા છે? અસમય. વર્ગમૂળમાં 5 ની કિંમત મળતી નથી, એનું વર્ગમૂળ નીકળી શકતું નથી. એના પછી આપણે જોઈએ 3 + વર્ગમૂળમાં 23 - વર્ગમૂળમાં 23. આ સંખ્યાઓ સમય છે કે અસમય જોવું હોય તો આનો કૌંસ છૂટો કરીએ. 3 + વર્ગમૂળમાં 23 - વર્ગમૂળમાં 23 વત્તા વર્ગમૂળમાં 23 ઓછા વર્ગમૂળ 23 ઉડી જશે એટલે આપણને મળે છે 3. અને 3 એ પ્રાકૃતિક સંખ્યા છે અને પ્રાકૃતિક હોય સમય હોય એટલે આ જે સંખ્યા છે સમય સંખ્યા છે. કઈ સંખ્યા છે? સમય. ત્યાર પછી 2 વર્ગમૂળમાં 7 લઈએ, છેદમાં 7 વર્ગમૂળમાં 7 લઈએ. આ વર્ગમૂળમાં 7 અહીંયા ઉડી જશે એટલે આપણી જોડે 2/7 જે સમય સંખ્યા છે. અહીંયા અસમય, આ જે સમય, આ પણ સમય. હવે 1/√2 આ પણ અસમય સંખ્યા છે. કેવી સંખ્યા? અસમય. એના પછી 2π લઈએ. પાઈ તો અસમય સંખ્યા છે માટે આ પણ અસમય સંખ્યા થઈ જશે. 7/5 લઈએ તો એ પણ અસમય સંખ્યા થઈ જશે. √2 + 21 વર્ગમૂળમાં 2 નું વર્ગમૂળ નીકળી શકતું નથી માટે એ પણ અસમય સંખ્યા થઈ જશે. અહીંયા જોઈએ પાઈ - 2 પાઈ આવી જશે એટલે પણ એ અસમય સંખ્યા થઈ જશે. તો આવી રીતે સમય અસમય સંખ્યાનું વર્ગીકરણ પણ મહત્વની બાબત છે. તમારે જો વ્યવસ્થિત તમે અભ્યાસ કર્યો હોય તો 1 માર્ક્સ ક્યાંય જતો નથી. દાખલા તરીકે સમજી લો, વર્ગમૂળમાં 9 + 3 છે. આ સંખ્યા કેવી છે તો એ જોઈએ. તો અહીંયા વર્ગમૂળમાં 9 છે પણ 9 નું વર્ગમૂળ તો 3 નીકળે છે. 3 + 3 કેટલા થઈ જાય છે? 6. તો આ જે સંખ્યા થઈ ગઈ એ કેવી થઈ ગઈ? સમય. આ રીતે તમે બધી સંખ્યાઓનો અભ્યાસ કરી શકો છો. ટૂંકમાં સાદું રૂપ આપવાથી પણ, છૂટો પાડવાથી પણ જો પૂર્ણાંક અથવા અપૂર્ણાંક કિંમત મળતી હોય તો એ સમય સંખ્યા રહેશે. પરંતુ જે સંખ્યાનું વર્ગમૂળ જ નીકળી શકતું નહીં, કિંમત જ મળી શકતી નહીં, એવી બધી જ સંખ્યાઓ કેવી રહેશે? અસમય સંખ્યાઓ. અહીંયા તમે સમય અસમય સંખ્યા વિશે શીખ્યા. હવે આગળ જોઈએ કે સાદું રૂપ આપો. સંખ્યા સાદું રૂપ આપો. અને એ સાદું રૂપ આપતા પહેલા આપણે સૌથી પહેલા જોઈએ કે કોઈ પણ સંખ્યા અહીંયા વર્ગમૂળમાં એવી લખેલી છે તો આપણે એને છૂટું કરી શકીએ છીએ. વર્ગમૂળમાં a ગુણ્યા વર્ગમૂળમાં b. આપણે એનો દાખલા તરીકે ઉદાહરણ આપીએ. આ વર્ગમૂળમાં 15 છે તો વર્ગમૂળમાં 15 એટલે
5 ગુણ્યા વર્ગમૂળમાં 3 √5 ગુણ્યા વર્ગમૂળમાં 3 5 તરી 15 બીજું જોઈએ વર્ગમૂળમાં a upon b તેને છૂટું પાડ્યું વર્ગમૂળમાં a છેદમાં વર્ગમૂળમાં b આ રીતે દાખલા તરીકે અહીંયા જોઈએ તો વર્ગમૂળમાં 7/4 તો આનું વર્ગમૂળમાં 7 છેદમાં વર્ગમૂળમાં 4 તો અહીંયા √7/4 નું વર્ગમૂળ 2 આ રીતે પણ છૂટું પાડી શકાય છે એના પછી આપણે ત્રીજું જોઈએ ત્રીજાની અંદર વર્ગમૂળમાં a વત્તા વર્ગમૂળમાં b વર્ગમૂળમાં a ઓછા વર્ગમૂળમાં b બંને સંખ્યાઓ વર્ગમૂળ a વત્તા વર્ગમૂળ b વર્ગમૂળ a ઓછા વર્ગમૂળ b અહીંયા પ્લસ અહીંયા માઈનસ છે એટલે પૂર્ણ તફાવત થઈ જાય છે અને પૂર્ણ તફાવત થાય ત્યારે વર્ગમૂળમાં a એનો વર્ગ થઈ જશે ચિહ્ન માઈનસ વર્ગમૂળમાં b એનો વર્ગ થઈ જશે જ્યારે પ્લસ માઈનસ હોય સંખ્યાઓ એની હોય ત્યારે પૂર્ણ તફાવત લાગશે વર્ગમૂળ અને વર્ગ દૂર થઈ જાય એટલે જવાબ આવશે a ઓછા આનો વર્ગમૂળ અને વર્ગ દૂર થઈ જાય એટલે b આ રીતના પણ દાખલા તમારા આવે છે એક દાખલા તરીકે ઉદાહરણ આપું વર્ગમૂળમાં 5 ઓછા વર્ગમૂળમાં 3 વર્ગમૂળમાં 5 વત્તા વર્ગમૂળમાં 3 તો અહીંયા √5 નો વર્ગ ઓછા √3 નો વર્ગ √5 નો વર્ગ 5 ઓછા √3 નો વર્ગ 3 5 માંથી 3 જાય તો કેટલા રહેશે 2 આવી રીતે પણ સાદુરૂપ આપી શકાય છે એ જ રીતે એમના એમ આપણે જોઈએ a વત્તા વર્ગમૂળમાં b હોય a ઓછા વર્ગમૂળમાં b હોય તો આનો a એનો વર્ગ ઓછા વર્ગમૂળમાં b એનો વર્ગ આ ઉપરના જેમ જ છે તો આ a નો વર્ગ ઓછા b થઈ જશે હવે અહીંયા પાંચમું જોઈએ વર્ગમૂળમાં a વત્તા વર્ગમૂળમાં b વર્ગમૂળમાં c વત્તા વર્ગમૂળમાં d તો આનું સાદુરૂપ બધા જ પદો અલગ અલગ હોય તો આના સાથે આ બંને ગુણી દેવાનું તો અહીંયા બની ગયું વર્ગમૂળમાં a c વત્તા વર્ગમૂળમાં a d વત્તા હવે આ બંને સાથે ગુણી દઈએ છીએ આપણે તો વર્ગમૂળમાં bc વત્તા વર્ગમૂળમાં bd આમ આનું સાદુરૂપ થઈ જાય છે દાખલા તરીકે ઉદાહરણ આપું છું અહીંયા 3 + 2 વર્ગમૂળમાં 5 2 ઓછા 3 વર્ગમૂળમાં 3 આવી રીતે કોઈ પદ હોય એને સાદુરૂપ આપવું હોય તો ધ્યાન રાખો આ પદના બંને સાથે ગુણી દઈએ એટલે 3 જોડે 2 ઓછા 3 વર્ગમૂળમાં 3 લખો વત્તા 2 વર્ગમૂળમાં 5 ની જોડે આ બંને કૌંસ લખી દઉં છું 2 ઓછા 3 વર્ગમૂળમાં 3 તો આનો ગુણાકાર કરીએ 3 નો 6 ઓછા 3 તરી 9 વર્ગમૂળમાં 3 વત્તા આના સાથે ગુણાકાર કરીએ છીએ 2 દુના 4 વર્ગમૂળમાં 5 પ્લસ માઈનસ માઈનસ 3 દુના 6 વર્ગમૂળમાં 3 પંચું 15 આ રીતે સાદુરૂપ આપી શકાય છે હવે આ એના પછી છેલ્લું વર્ગમૂળમાં a વત્તા વર્ગમૂળમાં b એનો વર્ગનું વિસ્તરણ પૂર્ણ વર્ગ ત્રિપદી પ્રમાણે થાય પૂર્ણ વર્ગ ત્રિપદીમાં પ્રથમ પદનો વર્ગ વત્તા 2 કૌંસ વત્તા અંતિમ પદનો વર્ગ એવી રીતે આપણે આનું વિસ્તરણ કરીએ તો અહીંયા પ્રથમ પદનો વર્ગ વત્તા મધ્યમ પદના મૂકી અને 2 મૂકવાના અહીંયા 2 કૌંસ કર્યા વત્તા અંતિમ પદનો વર્ગ તો આની અંદર પ્રથમ પદ આની અંદર અંતિમ પદ અહીંયા અંતિમ પદનો વર્ગ આનું વિસ્તરણ a વત્તા 2 વર્ગમૂળમાં ab આ બે સાથે ગુણાકાર અને અહીંયા √b નો વર્ગ b આ રીતે વિસ્તરણ થઈ છે તમારા માટે એક આ પદ્ધતિ આ છે અને પૂર્ણ વર્ગ તફાવત આ ત્રણ બાબતો આવડતી છે તો કોઈ દાખલો ખોટો પડશે નહીં કૌંસ બાર વર્ગ હોય ત્યારે ત્રિપદી
ત્રિપદીની રીતે વિસ્તરણ કરવાનું. જ્યારે રકમની અંદર બધા પદો સરખા હોય પણ પ્લસ અને માઈનસ હોય ત્યારે પૂર્ણાંક તફાવતની રીતે કરવાનું. જ્યારે ચારે ચાર પદો અલગ અલગ હોય અને સાદુરૂપ આપવાનું હોય તો એને એકબીજા સાથે ગુણી અને કૌંસ છૂટા કરવાના. આ રીતે એનું વિસ્તરણ થાય છે. આ બાબતો થોડી તમારા નોટબુકની અંદર નોંધ કરી લેવી. હવે આપણે એના લગતા થોડા દાખલાઓનો અભ્યાસ કરીશું. તો જોઈએ હવે જે અહીંયા જોયું એ દાખલાઓમાં આપણે એનો ઉપયોગ કરતા જઈશું અને એની ગણતરીથી આપણે એનું સાદું રૂપ આપતા જઈશું. હવે પહેલો દાખલો છે. પહેલા દાખલાની અંદર 5 વત્તા વર્ગમૂળમાં 7 બીજા કૌંસમાં 2 વત્તા વર્ગમૂળમાં 5. આ 1 2 3 4 ચારે પદ અલગ છે. તો એનું સાદુરૂપ આપવા માટે યાદ રાખવાનું 5 છે તો એના કૌંસ સાથે ગુણી દઉં છું. 2 વત્તા વર્ગમૂળમાં 5 પ્લસ વર્ગમૂળમાં 7 એની જોડે 2 વત્તા વર્ગમૂળમાં 5. હવે આને છૂટું પાડું છું. 5 ગુણા 10 આના સાથે ગુણું છું. 5 વર્ગમૂળમાં 5 વત્તા આના સાથે ગુણું છું. 2 વર્ગમૂળમાં 7 2 આગળ સહગુણક 2 આગળ આવશે. વર્ગમૂળ 7 પાછળ રૂટ 7 ગુણ્યા 2 નહીં લખવાનું. એવી રીતે બંને ઉપર વર્ગમૂળ છે તો પ્લસ રૂટ છે એટલે આખું રૂટ લખ્યું અને 7 પંચું 35. ચલો આ એક દાખલો ક્લિયર થઈ ગયો. આ સાદું જોઈ લીધું. આ પદના આના સાથે ગુણી બીજું પદ છે એને પણ આ કૌંસ સાથે ગુણી અને કૌંસ છૂટા કરી દીધા. ત્યાર પછી બીજો એક દાખલો ગણીએ છીએ. એ પૂર્ણાંક તફાવત આધારિત છે. તો અહીંયા 5 વત્તા વર્ગમૂળમાં 5 5 ઓછા વર્ગમૂળમાં 5 આ પદ અને આ પદ એવું ને એવું સેમ છે પણ ચિહ્ન પ્લસ છે અહીંયા માઈનસ છે તો પૂર્ણાંક તફાવત. તો અહીંયા 5 નો વર્ગ ઓછા √5 એનો વર્ગ. તો 5 નો વર્ગ 25 ઓછા √5 નો વર્ગ 5. 25 માંથી 5 જાય તો કેટલા રહેશે? 20. આ પણ એક સાદું રૂપ થઈ ગયું. એના પછી પૂર્ણાંક ત્રિપદીની રીતે √3 વત્તા √7 એનો વર્ગ. જ્યારે કૌંસ 12 વર્ગ હોય ત્યારે ત્રિપદી પૂર્ણાંક ત્રિપદીથી અવયવ હશે. તો અહીંયા આપણે નિયમ પ્રમાણે પ્રથમ પદનો વર્ગ ચિહ્ન વચ્ચે હોય વત્તા 2 કૌંસ વત્તા અંતિમ પદનો વર્ગ. એવી રીતે તો અહીંયા √3 અંતિમ પદ √7 આ પ્રથમ પદ આ અંતિમ પદ અહીંયા મૂકી દેવાનું √3 અહીંયા √7 √3 નો વર્ગ 3 વત્તા 2 બંને સાથે રૂટ છે તો 7 કરી 21 વર્ગમૂળમાં અને √7 નો વર્ગ 7 થઈ જશે. તો 7 અને 3 ભેગા કરી દેવાના 10/2 વર્ગમૂળમાં 21. પરીક્ષામાં આવા દાખલાઓ પૂછાતા હોય છે ચાહે 1 માર્ક્સનો હોય યા 2 માર્ક્સનો હોય. તમારે આવી રીતે એને ગણતરી કરવાની છે. એના પછી ચોથો દાખલો જોઈએ. વર્ગમૂળમાં 11 ઓછા વર્ગમૂળમાં 7 વર્ગમૂળમાં 11 વત્તા વર્ગમૂળમાં 7. આ દાખલો આના જેવો છે. તો એના માટે વર્ગમૂળમાં 11 એનો વર્ગ ચિહ્ન ઓછા વર્ગમૂળમાં 7 એનો વર્ગ. તો √11 નો વર્ગ 11 ઓછા √7 નો વર્ગ 7 11 માંથી 7 જાય કેટલા રહેશે? 4. ત્યાર પછી પાંચમો દાખલો 3 વત્તા વર્ગમૂળમાં 3 બીજા કૌંસમાં 2 વત્તા વર્ગમૂળમાં 2. ચારે ચાર પદો અલગ તો એના આ રીતે ગણતરી કરવાની છે. ચલો 3 સાથે 2 વત્તા વર્ગમૂળમાં 2 લીધું પ્લસ √3 સાથે 2 વત્તા વર્ગમૂળમાં 2 લીધું તો અહીંયા આપણે 3 ગુણા 6
અહીંયા 3 વર્ગમૂળમાં 2 વત્તા આ 2 વર્ગમૂળમાં 3 વત્તા વર્ગમૂળ 3 વર્ગમૂળ 2 તો વર્ગમૂળમાં 6 આ સાદું રૂપ થઈ ગયું તો અહીંયા 1 આ 2 3 4 5 એ આપણે જે પદ્ધતિ પ્રમાણે જ ગણીએ છીએ હવે આગળ ફરીથી એવો ને એવો 3 વત્તા વર્ગમૂળમાં 3 3 ઓછા વર્ગમૂળમાં 3 એવો એક દાખલો ગણવો હોય આ કરતા ઓછા વાળો આવ્યો તો 3 નો વર્ગ ઓછા રૂટ 3 નો વર્ગ 3 નો વર્ગ 9 ઓછા રૂટ 3 નો વર્ગ 3 તો જવાબ મળશે 6 એના પછી રૂટ 5 અહીંયા ઓછા લઈ લો ઓછા રૂટ 2 એનો વર્ગ પૂર્ણ ત્રિપદી તો પ્રથમ પદનો વર્ગ ઓછા 2 કૌંસ વત્તા અંતિમ પદનો વર્ગ તો અહીંયા રૂટ 5 અહીંયા રૂટ 2 રૂટ 5 રૂટ 2 રૂટ 5 નો વર્ગ 5 ઓછા 2 બંને ભેગા થઈ જાય વર્ગમૂળમાં 10 વત્તા 2 નો રૂટ 2 નો વર્ગ 2 રહેશે તો અહીંયા થઈ ગયું 5 માં 2 ઉમેરીએ 7 ઓછા 2 વર્ગમૂળમાં 10 હવે પૂર્ણ તફાવતની રીતને 8મો દાખલો રૂટ 5 ઓછા રૂટ 2 રૂટ 5 વત્તા રૂટ 2 તો આનો રૂટ 5 નો વર્ગ ઓછા રૂટ 2 નો વર્ગ તો અહીંયા રૂટ 5 નો વર્ગ 5 ઓછા રૂટ 2 નો વર્ગ 2 કેટલો થઈ જશે 3 અહીંયા જોઈએ 3 વર્ગમૂળમાં 5 ઓછા 2 વર્ગમૂળમાં 3 એનો વર્ગ આનું વિસ્તરણ પૂર્ણ ત્રિપદી રીતે કરીએ તો જોઈએ પ્રથમ પદનો વર્ગ ઓછા 2 કૌંસ વત્તા અંતિમ પદનો વર્ગ અહીંયા 3 વર્ગમૂળમાં 5 મૂકી દીધા અહીંયા 2 વર્ગમૂળમાં 3 મૂક્યા 3 વર્ગમૂળમાં 5 2 વર્ગમૂળમાં 3 ચલો આનો વર્ગ 3 નો વર્ગ કેટલો થયો 9 રૂટ 5 નો વર્ગ 5 3 નો વર્ગ 9 રૂટ 5 નો વર્ગ 5 એટલે 9 પંચુ 45 ઓછા 2 તરી 6 6 દુના 12 12 લખ્યા અહીંયા અને વર્ગમૂળમાં 5 તરી 15 પ્લસ 2 નો વર્ગ 4 રૂટ 3 નો વર્ગ 3 તો 4 તરી 12 તો અહીંયા થઈ ગયા 57 આ બંનેનું ટોટલ ઓછા 12 વર્ગમૂળમાં 15 વિદ્યાર્થી મિત્રો આજે આપણે શીખ્યા એ સાદું રૂપ તમારા પરીક્ષાની અંદર આમાંથી કઈનું કઈ તો પૂછાવાનું જ છે તો એનો તમે બરોબર અભ્યાસ કરી લો કે જેથી એક પણ દાખલો ખોટો ના પડે અને એક નોટબુકની અંદર શાંતિથી બધા જ દાખલાઓ ઉતારી લો અને એનો અભ્યાસ કરી લો એક આ સાદુરૂપ અને આગળ જે શીખ્યા એ છે સમય અસમય સંખ્યાનું વર્ગમૂળ તો આજનું કામ આટલું જ છે પણ નેક્સ્ટ ટાઈમ આપણે છેદનું સમીકરણ શીખવીશું જય હિન્દ